માવજી ચૌધરી આ નામ જ્યારે જ્યારે સાંભળવામાં આવે છે ત્યારે યાદ આવે છે બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણી। વાવની પેટા ચૂંટણીમાં માવજી ચૌધરીનું નામ એટલા માટે ચર્ચામાં આવ્યું કે આ પેટા ચૂંટણી દરમિયાન માવજી ચૌધરીએ ભાજપની સાથે સાથે અપક્ષની અંદર પોતાની દાવેદારી કરી। માવજી ચૌધરીનું અપક્ષની અંદર દાવેદારી કરવું અને એ દાવેદારીની સાથે સાથે આ ચૂંટણી લડવી। ચૂંટણીની અંદર માવજી ચૌધરીને બેટનું નિશાન મળ્યું। બેટનું નિશાન મળતાની સાથે જ માવજી ચૌધરીએ પહેલા જ દિવસે કહી દીધું કે આ વખતે પેટા ચૂંટણીમાં ચોગા છક્કા મારવાના છે। જ્યારે ચૂંટણી પૂરી થઈ, મતદાન પણ પૂર્ણ થયું અને મતદાન પૂરા થતા બાદ પણ માવજી ચૌધરીએ ચૌધરી સમાજના સંમેલનોની અંદર હાજરી આપી હતી અને ત્યાં પણ ભાજપ અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને ખાસ કરીને વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી ઉપર। આ તમામ વાતોની વચ્ચે બનાસકાંઠાના અરંટવા ગામ ખાતે જે સામાજિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માંગીલાલ અને તેમના પરિવાર દ્વારા, એ જ પરિવારના સામાજિક કાર્યક્રમની અંદર પણ આ તમામ નેતાઓ એક મંચ ઉપર ઉપસ્થિત હતા અને મંચની ઉપસ્થિતિની વચ્ચે માવજી ચૌધરી અને શંકર ચૌધરીઓ પણ ત્યાં જોવા મળ્યા હતા। જ્ઞાનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત પણ જોવા મળ્યા હતા ત્યાં, અને ત્યાં એ કાર્યક્રમની અંદર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા પણ હતા। આ તમામની વચ્ચે માવજી ચૌધરીને જ્યારે આ કાર્યક્રમ અંગે પૂછવામાં આવ્યું અને કાર્યક્રમની બાદ વિધાનસભાની પેટા ચૂંટણી પૂરી થઈ છે, એ પેટા ચૂંટણીનું મતદાન પણ થઈ ચૂક્યું છે અને મતદાન બાદ માવજી ચૌધરી જ્યારે આ સામાજિક કાર્યક્રમની અંદર હતા કે સ્ટેજ ઉપર તમામ લોકો એક સાથે બેઠા હતા ત્યારે તેમની સાથે તે ચર્ચા કરવામાં આવી ત્યારે માવજી ચૌધરીએ કહ્યું કે હું તમામ લોકોનો આભાર માનું છું, હું ચૌધરી સમાજનો પણ આભાર માનું છું અને વાવની તમામ જનતાનો પણ આભાર માનું છું કે તમામ જનતાએ એ ચોગા છક્કા ચોડાવી દીધા। માવજી ચૌધરીએ કયા સંદર્ભમાં નિવેદન આપ્યું અને આ નિવેદન કોને ટાંકીને આપ્યું? આમ તો માવજી ચૌધરીને જ્યારથી બેટનું નિશાન મળ્યું હતું ત્યારથી તેઓ ચોગા છક્કા મારવાની વાત કરી રહ્યા હતા, પરંતુ હવે ચૂંટણી પૂરી થઈ ચૂકી છે અને ચૂંટણી પૂરી થયા બાદ પણ આ જ પ્રકારનું નિવેદન માવજી ચૌધરીનું જોવા મળી રહ્યું છે। સાંભળો એકવાર માવજી ચૌધરીએ શું કહ્યું અને કયા અંદાજમાં તેમણે ચોગા છક્કા મારવાનું કહ્યું એ પણ સાંભળો। એ સ્વાભાવિક છે, સામાજિક પ્રસંગમાં કોઈ પાર્ટી પક્ષ હોતો નથી અને જ્યારે અમારા 6 ગામ અને બાકીનો જેને સોતાળો કે એમનું એટલે બધાનું સામૂહિક બધાનું આમંત્રણ હતું। એ અમારા સમાજમાં પરંપરા છે કે ઉજવણો કરવામાં આવે 6 ટાઈમ, 3 ટાઈમ, 2 ટાઈમ અને મોગીલાલભાઈએ 6 ટાઈમ ઉજવણો કરી અને આખા સમાજને સોતાળાને ભેળો પણ કર્યો અને સ્વાભાવિક છે એમના રાજકીય સંબંધોના કારણે, પાર્ટીના સંબંધોના કારણે, જાહેર જીવનમાં બેઠેલા અમારા સંબંધોના કારણે બધાને પોતાના ઘરે અવસર હોય ત્યારે આમંત્રણ આપતા હોય છે અને એ પરંપરા મુજબ આમંત્રણ આપ્યું છે। મતદાન પૂરું થયું, હવે પરિણામ ખૂબ સારું જ આવશે। તમારો સહકાર ખૂબ મળ્યો છે, મીડિયાવાળાને ખૂબ જેટલો આભાર માનો એટલો ઓછું છે। પ્રજાનો તો કોઈ વાત છોડો, પ્રજા તો અડી ખમરી છે, 100% વિશ્વાસ છે સાહેબ, 100% વિશ્વાસ છે। યુવાનોએ માર્યા છે, યુવાનોએ વડીલોએ આશીર્વાદ આપ્યા ને યુવાનો છગા જ માર્યા છે। એ સ્વાભાવિક છે, સામાજિક પ્રસંગમાં કોઈ પાર્ટી પક્ષ હોતો નથી અને જ્યારે અમારા 6 ગામ અને બાકીનો જેને સોતાળો કે એમનું એટલે બધાનું સામૂહિક બધાનું આમંત્રણ હતું। એ અમારા સમાજમાં પરંપરા છે કે ઉજવણો કરવામાં આવે 6 ટાઈમ, 3 ટાઈમ, 2 ટાઈમ અને મોગીલાલભાઈએ 6 ટાઈમ ઉજવણો કરી અને આખા સમાજને સોતાળાને ભેળો પણ કર્યો અને સ્વાભાવિક છે એમના રાજકીય સંબંધોના કારણે, પાર્ટીના સંબંધોના કારણે, જાહેર જીવનમાં બેઠેલા અમારા સંબંધોના કારણે બધાને પોતાના ઘરે અવસર હોય ત્યારે આમંત્રણ આપતા હોય છે અને એ પરંપરા મુજબ આમંત્રણ આપ્યું છે। મતદાન પૂરું થયું, હવે પરિણામ ખૂબ સારું જ આવશે। તમારો સહકાર ખૂબ મળ્યો છે, મીડિયાવાળાને ખૂબ જેટલો આભાર માનો એટલો ઓછું છે। પ્રજાનો તો કોઈ વાત છોડો, પ્રજા તો અડી ખમરી છે, 100% વિશ્વાસ છે સાહેબ, 100% વિશ્વાસ છે। યુવાનોએ માર્યા છે, યુવાનોએ વડીલોએ આશીર્વાદ આપ્યા ને યુવાનો છગા જ માર્યા છે। તો આ હતું માવજી ચૌધરીનું એક સામાજિક કાર્યક્રમની અંદર નિવેદન। આમ તો સામાજિક કાર્યક્રમની અંદર ચૂંટણી પત્યા બાદ માવજી ચૌધરી 2 થી 3 વાર જઈ ચૂક્યા છે, પરંતુ એ વખતે તેઓ સ્ટેજ ઉપરથી
લલકાર લગાવી ચૂક્યા છે આ ચૂંટણી પૂરી થયા બાદ. પરંતુ આજે એક સામાજિક કાર્યક્રમ હતો અને એ સ્ટેજ ઉપર જેની સામે માવજી ચૌધરીએ લલકાર કર્યો છે અત્યાર સુધી એ તમામ લોકો ઉપસ્થિત હતા. પરંતુ આજે સ્ટેજ ઉપર તેઓ ન બોલ્યા, પરંતુ જ્યારે મીડિયા સમક્ષ આવ્યા ત્યારે તેમને ખુલીને બોલ્યા. મીડિયા સમક્ષ આવતાની સાથે જ તેમણે મીડિયાનો પણ આભાર માન્યો કે આ ચૂંટણીની અંદર મને સાથ અને સહકાર આપ્યો છે. બીજી તરફ માવજી ચૌધરીએ કહ્યું કે આ ચૂંટણીની અંદર તમામ લોકોના ચોકા અને છક્કા છોડાવી દીધા છે. માવજી ચૌધરી એ ખરેખર આ બેઠક ઉપર જ્યારથી મેદાનમાં ઉતર્યા છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસની ઊંઘ હરામ થઈ ચૂકી છે. કેમ કે આ બેઠક ઉપર તેઓ મજબૂત દાવેદાર છે. તમામ સમાજના લોકો એ તેમને આવકારી રહ્યા હતા અને તમામ સમાજના લોકો વચ્ચે તેઓ જઈ રહ્યા હતા. આવું બનાસકાંઠાની વાવના અંતરિયાળ વિસ્તારના ગામના લોકો પણ કહી રહ્યા હતા અને ગામના તમામ આગેવાનો પણ કહી રહ્યા હતા. માવજી ચૌધરીની સભાઓ પણ ચૂંટણી દરમિયાન એવડી મોટી વિશાળ સંખ્યાની અંદર થઈ કે જ્યાં હજારોની સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત હતા. અને આ તમામ વચ્ચે ચૂંટણી પૂર્ણ થયા બાદ માવજી ચૌધરીનું આ નિવેદનમાં તેમણે એમ પણ કહ્યું કે જીત તો પાક્કી જ છે. હવે જોવાનું રહેશે કે વાવ બેઠકની અંદર 2022 કરતાં 2024ની પેટા ચૂંટણીમાં 4% ઓછું મતદાન થયું છે અને આ ઓછા મતદાન થકી કયા ઉમેદવારને લાભ થાય છે. ભારતીય જનતા પાર્ટી તરફથી સ્વરૂપજી ઠાકોર અને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ મેદાન હતી. સામે કોંગ્રેસની પણ ફોજ આખી મેદાનમાં હતી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ સહિત તમામ નેતાઓ ત્યાં હતા. અને જ્યારે માવજી ચૌધરી એકલા હાથે પ્રચાર કરી રહ્યા હતા તેમ છતાંય મોટી સંખ્યામાં તેમની સભાઓની અંદર જનમેદની જોવા મળી હતી. ત્યારે આપનું શું માનવું છે માવજી ચૌધરીના નિવેદનને લઈને? માવજી ચૌધરી કોના છક્કા ચોક્કા જે છે તે છોડાવી દેશે? જો આપ જાણતા હોય અથવા માવજી ચૌધરીનો ઇશારો કોની તરફ છે એ આપ જાણતા હોય તો કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુક પર આપ જો જોઈ રહ્યા છો તો અમારી ચેનલને અત્યારે જ ફોલો કરી લેજો, કેમ કે આવી જ પોલિટિકલ અપડેટ સાથે આપણે અમે અવગત કરતા રહીશું. નમસ્કાર.